આપનું સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ યુટ્યુબ વિડીયોના નાના અંશ પર વાત કરીશું અને એમાં ગુજરાત પોલીસ તાલીમ વખતે જે કિટ મળે છે ને એના પર થોડી વાત છે. તો ચાલો જોઈએ આ નાનકડા સ્ત્રોતમાંથી શું જાણવા જેવું છે. હા, ચોક્કસ. આ વિડિયોનો જે ભાગ છે એ મુખ્યત્વે તાલીમાર્થીઓને શરૂઆતમાં જે સામાન મળે, ભૌતિક વસ્તુઓ, એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણો આજનો હેતુ એ સમજવાનો છે કે તાલીમની શરૂઆતમાં આ કઈ કઈ વસ્તુઓ આપવામાં આવે છે. બરાબર. તો વિડીયો પ્રમાણે સરકાર તરફથી તાલીમાર્થીઓ માટે એક તાલીમ કિટ હોય છે. એમાં કેટલીક ચોક્કસ વસ્તુઓનો ઉલ્લેખ છે, જેમ કે સમાનતાની શરૂઆત. અને પછી બૂટનો ઉલ્લેખ છે, ખાસ કરીને જનરલ ડ્યુટી માટેના બૂટ. આ શું સૂચવે છે? હા, જનરલ ડ્યુટી બૂટ. એનો ઉલ્લેખ મને લાગે છે કે તાલીમ કેટલી શારીરિક રીતે અઘરી હશે એ તરફ ઇશારો કરે છે. આ બૂટ સામાન્ય રીતે ખૂબ મજબૂત અને દોડધામ કવાયત માટે જ બનેલા હોય છે. એટલે તાલીમાર્થીઓ પાસે પહેલા જ દિવસથી જ શારીરિક પ્રવૃત્તિ માટે સાચા સાધનો હોવા જરૂરી છે એવું લાગે છે. અને હા, બધા માટે સરખા બૂટ, એટલે ડ્રીલ વખતે પણ એકરૂપતા જળવાય, ખરું ને? બરાબર. એટલે આ ફક્ત જરૂરિયાતની વસ્તુઓ નથી, પણ તાલીમનું જે માળખું છે, જે અપેક્ષાઓ છે, એનું પણ પ્રતિબિંબ છે આમાં. પછી આગળ નેમપ્લેટ, બેજ અને પોલીસ દળનું જે પ્રતીક ચિહ્ન હોય, એટલે કે લોગો, એનો પણ ઉલ્લેખ છે. આ ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓનું શું મહત્વ? આ તો બહુ જ મહત્વનું છે. જુઓ, નેમપ્લેટ. એ તાલીમાર્થીને એક ફોર્મલ ઓળખ આપે છે. હવે એ સંસ્થાનો ભાગ છે. બેજ ભલે શરૂઆતમાં સિમ્બોલિક હોય, પણ એ સત્તા અને જવાબદારીનો અહેસાસ કરાવે છે, થોડોક. અને પેલો લોગો, જે પોલીસ દળનો છે, એ તો સમૂહ સાથેનું જોડાણ, ગૌરવ અને સંસ્થા પ્રત્યે વફાદારીનું પ્રતીક છે. આ બધી વસ્તુઓ વ્યક્તિગત ઓળખને થોડી બાજુ પર મૂકીને શું કહેવાય, ગ્રુપ આઇડેન્ટિટી અને ડિસિપ્લિનને મજબૂત બનાવે છે. તો એમ કહી શકીએ કે આ કિટ દ્વારા તાલીમાર્થીઓને ખાલી ભૌતિક સાધનો નથી મળતા, પણ માનસિક રીતે પણ પોલીસ દળના સભ્ય તરીકે તૈયાર કરવાની શરૂઆત થાય છે. બિલકુલ, બિલકુલ સાચી વાત. આ કિટ છે ને, એ એક રીતે નાગરિક જીવનમાંથી પોલીસના શિસ્તબદ્ધ જીવનમાં આવવાનું પહેલું પગલું છે. એ વ્યક્તિને તરત જ સંસ્થાના નિયમો, એની અપેક્ષાઓ અને એની ઓળખ સાથે જોડી દે છે. એક મેસેજ છે કે ભાઈ, હવે તમે એક મોટી સિસ્ટમનો હિસ્સો છો, જ્યાં પર્સનલ ચોઇસ કરતાં ગ્રુપ ડિસિપ્લિન અને આઇડેન્ટિટી વધુ મહત્વની છે. હા, આ ખરેખર રસપ્રદ છે કે કેવી રીતે સાવ સામાન્ય લાગતી વસ્તુઓ પણ આટલો ઊંડો અર્થ ધરાવી શકે. પણ હા, આપણે એ યાદ રાખવું જોઈએ કે આ માહિતી તો વિડીયોના એક બહુ નાના ભાગ પર આધારિત છે. ચોક્કસ, એ સ્પષ્ટતા જરૂરી છે. આ ખાલી ભૌતિક કિટમાં શું શું હોય એની એક લિસ્ટ જેવું છે. આ વસ્તુઓનો ઉપયોગ કેવો, ક્વોલિટી કેવી, કે પછી તાલીમના બીજા પાસા, એના વિશે આ અંશમાં વધારે માહિતી નથી. પણ છતાં આટલી માહિતી પણ મને લાગે છે કે તાલીમની શરૂઆતનો માહોલ કેવો હશે અને કેવી તૈયારી હશે એના વિશે ઘણું બધું કહી જાય છે. તો આજના આપણા વિશ્લેષણનો સારાંશ કાઢીએ તો ગુજરાત પોલીસ તાલીમની શરૂઆતમાં જે કિટ મળે છે, ટેબલ, ખાટલો, ખાસ બૂટ, નેમપ્લેટ, બેજ અને ફોર્સનો લોગો, એ ખાલી ભૌતિક જરૂરિયાતો પૂરી નથી કરતી, પણ તાલીમાર્થીને તરત જ શિસ્ત, સમાનતા અને એક સંસ્થાકીય ઓળખના માળખામાં એમ કે ઢાળવાની શરૂઆત કરે છે. આ ભૌતિક કીટ તો ઠીક છે, પણ એક તાલીમાર્થીને સફળ અને સક્ષમ પોલીસ અધિકારી બનવા માટે તાલીમ દરમિયાન બીજું શું જોઈએ? મતલબ, કયા પ્રકારનું બિનભૌતિક સમર્થન કે માર્ગદર્શન કે પછી કૌશલ્યો સૌથી વધુ મહત્વના હશે? કદાચ માનસિક મજબૂતી, નૈતિકતા, પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ? ખબર નહીં. આ ખરેખર